જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણના ઉપવાસમાં ખવાય કે અન્ય કોઈ પણ વ્રત ઉપવાસમાં ખવાય તેવી સરસ મજાની લારી પણ મળે તેવી ઇન્દોર સ્ટાઇલની એકદમ નવી જ રીતથી સાબુદાણાની ફરાળી ખીચડી અમે આપ સમક્ષ લઈને આવી ગયા છીએ। તો મિત્રો, તમે પણ તમારા ઘરે અમારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો મિત્રો, હવે આ સરસ મજાની ફરાળી વાનગીને બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, આ વાનગી બનાવવા માટે મેં અહીંયા આંબલીની ખાટી ચટણી લીધી છે, ત્યારબાદ ફરાળી ચેવડો લીધો છે, ત્યારબાદ મેં અહીંયા સિંગદાણા લીધા છે, તદુપરાંત મેં અહીંયા દાડમના દાણા લીધા છે। આ ઉપરાંત મિત્રો મેં અહીંયા લીલા ધાણા લીધા છે અને મેં અહીંયા લીલા મરચાંને પણ લઈ લીધા છે। મિત્રો, જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે ત્યાં તીખા લીલા મરચાં પણ લઈ શકો છો। આ ઉપરાંત મેં અહીંયા બટેટાની કાચી કાતરી પણ લીધી છે, તદુપરાંત મેં અહીંયા સાબુદાણા લીધા છે, મીઠું લીધું છે, દળેલી ખાંડ લીધી છે અને આ ઉપરાંત મેં અહીંયા ટેસ્ટને બેલેન્સ કરવા માટે લીંબુ લીધું છે, તદુપરાંત શેકેલા જીરાનો પાવડર, મીઠો લીમડો અને કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધો છે। મિત્રો, આપણે આ સાબુદાણા જે લીધા હતા તેને 4 થી 5 કલાક માટે પલાળી લીધા હતા અને 4 થી 5 કલાક બાદ પલાળ્યા બાદ આપણા તમે સાબુદાણા જોઈ શકો છો કેટલા સરસ મજાના લાગી રહ્યા છે। આ ઉપરાંત મેં અહીંયા બાફેલા 2 નંગ જેટલા બટેટાને તેની છાલ કાઢીને આ રીતે સુધારીને લઈ લીધા છે। તો મિત્રો, અહીંયા હવે એક સિક્રેટ ટીપનો આપણે ઉપયોગ કરવાના છીએ, જે આપણી સાબુદાણાની ખીચડીને જે આપણે ટ્રેડિશનલ રીતથી બનાવી છે તેના કરતાં અલગ લારીવાળા જે રીતે બનાવે છે તે સ્ટાઇલની બનાવી આપશે। તો મિત્રો, તમારા ઘરે કોઈ પણ પ્રકારનું ઢોકળિયું કે પછી સ્ટીમર હોય તેની અંદર આ રીતે આપણે 2 થી 3 ગ્લાસ પાણી ઉમેરીને તેના પર ડીશ મૂકીશું। ત્યારબાદ તેની અંદર કોઈ પણ સ્ટીલના વાસણમાં જે આપણા ઢોકળિયુંમાં ફિટ થાય તેની અંદર આપણે જે પલાળેલા સાબુદાણા હતા તેને મૂકીશું અને તેને 4 થી 5 મિનિટ સુધી સ્ટીમ થવા દેશું। તમે મિત્રો જોઈ શકો છો 4 થી 5 મિનિટ બાદ આપણા સાબુદાણાનું ટેક્સચર એકદમ સરસ મજાનું આવી ગયું છે અને તેનો કલર પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। તો મિત્રો, આ પરફેક્ટ ઇન્ડિકેશન છે કે તમારા સાબુદાણા છે એ ખીચડી બનાવવા માટે રેડી થઈ ગયા છે। તો મિત્રો, આ વાનગી બનાવવા માટેની આ એકદમ નાની પણ ખૂબ મહત્વની ટીપ છે। તો મિત્રો, હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લઈશું। મિત્રો, આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે કાચા સિંગદાણા ઉમેરીને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું। મિત્રો, આપણી આ સાબુદાણાની ખીચડીની અંદર આ રીતે સરસ મજાના ફ્રાય કરીને જો આપણે કાચા સિંગદાણા ઉમેરીએ તો એનો ટેસ્ટ એક અલગ જ લેવલનો અને ખૂબ જ સારો આવે છે। તો મિત્રો, તમે પણ આ જ રીતે કરજો। ત્યારબાદ મિત્રો, આપણે પેનની અંદર ફરીથી થોડું તેલ લઈ લીધું છે અને તેની અંદર આપણે મીઠો લીમડો અને મરચાંને લઈ લીધા છે અને તેને પણ સારી રીતે આપણે ફ્રાય કરી લેવાના છે। મિત્રો, આ રીતે તમે ફ્રાય કરેલી તમામ વસ્તુઓ જો આપણી સાબુદાણાની ખીચડીની અંદર ઉમેરશો તો તમારી સાબુદાણાની ખીચડી છે તેનો ટેસ્ટ એક અલગ જ લેવલનો આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો મીઠો લીમડો અને મરચાં એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે તેને પણ બહાર કાઢી લેશું। તો મિત્રો, હવે આપણે જે બટેટાની કાતરી લીધી હતી તેને સારી રીતે તળી લેશું। મિત્રો, આ સ્ટેપ ઓપ્શનલ છે, જો તમે બટેકાની કાતરીને બદલે બીજું કંઈ ઉમેરવા માંગતા હોય જે ફરાળી હોય તો તેનો પણ અહીંયા ગાર્નિશિંગમાં ઉપયોગ કરી શકો છો। પણ મિત્રો, અહીંયા બટેટાની કાતરી ઉમેરવાથી અને ફરાળી ચેવડો ઉમેરવાથી આપણી સાબુદાણાની ખીચડી છે તેની અંદર એક સરસ મજાનો ક્રંચ આવશે। તો મિત્રો, હવે બધી જ વસ્તુ આપણી બનીને તૈયાર છે। તો સૌપ્રથમ મિત્રો, આપણે જે સ્ટીમ કરેલા સાબુદાણા હતા તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। મિત્રો, આપણે આ આપણી ખીચડી છે એ ઇન્દોર સ્ટાઇલ લારીવાળા જે રીતે બનાવે એ રીતે બનાવીએ છીએ। મતલબ આ ખીચડીની અંદર આપણે કોઈ પણ પ્રકારનો વઘાર કે એવું કશું જ કરવાનું નથી, પરંતુ બધી જ વસ્તુઓને મેન્યુઅલી મિક્સ કરવાની છે। તો મિત્રો, ત્યારબાદ આપણે આપણા જે બાફેલા સાબુદાણા હતા તેની અંદર તળેલા સિંગદાણા ઉમેરીશું, ત્યારબાદ ફ્રાય કરેલા મરચાં અને મીઠા લીમડાને ઉમેરીશું। તો મિત્રો, હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર બાફેલા બટેટાને ઉમેરી દઈશું। મિત્રો, આપણે બાફેલા બટેટા ઉમેર્યા બાદ તેની અંદર સ્વાદ અનુસાર એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। ત્યારબાદ અહીંયા 1 નાની વાટકી જેટલી મેં દળેલી ખાંડ ઉમેરી છે। મિત્રો, તમે જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડનો પ્રમાણ છે વધારે કે ઓછું કરી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ આ મિત્રો બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો, તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુઓને અને મસાલાને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણી ફરાળી ખીચડી છે એનું ટેક્સચર કંઈક આ પ્રમાણેનું લાગે છે। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર ફરાળી ચેવડો ઉમેરી દેશું। ત્યારબાદ મિત્રો, જે આપણે બટેટાની કાતરીને તળી હતી તેને પણ ઉમેરી દેશું। મિત્રો, આ બંને વસ્તુઓને ઉમેર્યા બાદ તેને સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય અને આપણી ફરાળી સાબુદાણાની ખીચડીમાં બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આ રીતે ચમચાની મદદથી હલાવી લેશું। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી ચેનલ પર આવનારી તમામ વાનગીઓની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, હવે આપણે આપણી ખીચડીની અંદર અહીંયા મેં કિસમિસ ઉમેરેલી છે,
ત્યારબાદ આપણે તેની અંદર દાડમના દાણા ઉમેરીશું. મિત્રો આ બધી જ વસ્તુ ઓપ્શનલ છે, જેમાંથી તમે જે વસ્તુ ના ખાતા હોય તેને ઉમેરવાનું તમે સ્કીપ પણ કરી શકો છો. તદુપરાંત મિત્રો મેં અહીંયા આપણી ફરાળી ખીચડીને એક સરસ મજાનો ટેસ્ટ મળે એ માટે એક લીંબુ નીચોવીને લઈ લીધું છે. ત્યારબાદ એની અંદર મેં ગોળ આંબલીની ચટણી ઉમેરી છે અને લીલા ધાણાને પણ ઉમેરી લીધા છે. મિત્રો અહીંયા ગોળ આંબલીની ચટણી છે એ એક સરસ મજાની ગેમ ચેન્જર આઈટમ છે. જો તમે ગોળ આંબલીની ચટણી આપણી આ ફરાળી સાબુદાણાની ખીચડીમાં ઉમેરશો તો તેનું એક સોફ્ટનેસ તેમજ તેનો જે ખાટો મીઠો ટેસ્ટ છે આપણી ફરાળી ખીચડીની અંદર સરસ મજાનો આવશે. તો મિત્રો બનીને તૈયાર છે આપણી સરસ મજાની વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી સરસ મજાની ફરાળી સાબુદાણાની ખીચડી. તો મિત્રો તમે પણ આ રેસીપીને તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. અને મિત્રો હાલ પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે તમે સૌ કોઈ જે આ વિડીયો જોઈ રહ્યા છો તમને બધા જ આપણા કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.